કોટડા સાંગાણી તાલુકાના અડડોઈ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી। કમોસમી વરસાદના કારણે પાકને થયેલા મોટા નુકસાન અને તેના પરિણામે વધેલા દેવાના બોજથી કંટાળીને ખેડૂતે પોતાની જ વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું। મૃતક ખેડૂતની ઓળખ દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયા તરીકે થઈ છે। અડડોઈ ગામના સરપંચ પાસેથી મળેલી માહિતી અનુસાર દિલીપભાઈ પાસે 10 વીઘા માલિકીની અને 28 વીઘા પાદરી રાખેલી જમીન હતી। ગયા વર્ષે તેમણે પોતાની પુત્રીના લગ્ન કર્યા હતા, જેના કારણે તેમના ઉપર દેવું હતું। ચાલુ વર્ષે તેમણે કપાસ અને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું અને અપેક્ષા રાખી હતી કે આ પાકમાંથી સારી આવક થશે, જેનાથી દેવાની ભરપાઈ થઈ જશે। જોકે કમોસમી વરસાદની મોટી આફત આવી પડતા તેમનો કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થયું। મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા અને વાવેતરમાં મોટું નુકસાન આવવાથી ખેડૂતની આવક વધવાને બદલે ઉલટું દેવાનું ભાણ વધ્યું। પાદરીની જમીનનું પણ દેવું હોવાથી કમોસમી વરસાદથી થયેલું મોટું નુકસાન સહન ન કરી શકતા દિલીપભાઈએ અંતે પોતાની જ વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી। ગામના નરસિંહભાઈ ખોડાભાઈ ગજેરા સરપંચ અરડોઈના કોટડા સાંગાણી તાલુકાનું નાનું એવું ગામ અરડોઈ છે। એમાં અમારા ભાઈ દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયા તેનું નુકસાન થતાં પાક નિષ્ફળ ગયેલો છે। ટોટલ 2 કમોસમીના હિસાબેથી નુકસાન થયેલું છે, એના કારણેથી આત્મહત્યા કરેલ છે। પણ અમે રૂબરૂ થડ ઉપર સરપંચ લાયક મને બોલાવ્યો, સરપંચ લાયક થડ રૂબરૂ જઈને અમે કોઈ પણ ખોટું પગલું ભરેલ નથી, ડાયરેક્ટ બધું થડ ઉપર લઈને કરેલું છે કે અમે રોજકામ ત્યાં થડ ઉપર ગયા, થડ ઉપર જોયું કે ભાઈ આ નુકસાની ટોટલ નુકસાની છે। એને હાંખે રાખેલી જમીન છે, તો એ જમીનને હાંખ દેવાને કારણે એના ભાગ્યના ઘરના રોતા હતા, એ અમે સાના રાખ્યા। એ કે અમારો શેઠ 7 વર્ષ થયા, એનો ભાગ્યો એનામાં ને એનામાં છે, એને દીકરાની ઘોડે ભાગ્યાને આવીશો, પણ એ ભાગ્યો એ એટલું એને સપોર્ટ દેતા કે કાંઈ વાંધો નહીં, શેઠ ઓણે ન થયું તો કાંઈ વાંધો નહીં, આવતે વરે થાય, પણ એનાથી રહેવાનું નહીં। આગલે વર્ષે દીકરીના લગ્ન કર્યા, એનો ખર્ચો હજી ઊભો નથી થયો, એ ક્યાં ઓણ ભરાઈ જાય, એના કારણે ઓણ આ નુકસાની થઈ। અટાણે 1 પણ રૂપિયો આવક નથી, ડાયરેક્ટ ડુંગળીમાં રોટાવેટર મારી દીધું, માંડવી ઉપાડીને પાથરા અમે પસાટે નાખ્યા પઠામાં ને બધા સીણા વરસાદને કારણે સીણા બગડી ગયા। માંડવી નોરતા ઉપર વરસાદ થયો એ બગડી ગઈ, અટાણે દિવાળી ઉપર વરસાદ થયો એમાં બગડી ગઈ, એના કારણેથી આ અમારે કરવું પડ્યું। એને આ કારણેથી આ સુસાઇડ કરી છે, આ કારણે કે એની પાસે અટાણે દેવાના પૈસા નથી। જીરું લીધું એ ભાઈએ વાવ્યું, એ એના દોસ્તાર પાસેથી પૈસા લઈને જીરું વાવ્યું। જય ભગવાન। હવે આનું આપણે જે કમોસમી વરસાદ પડ્યો છે તેનું રોજકામ કરેલું છે કે સર્વે કરવામાં આવ્યું? એનું કાંઈ એનું કોઈ સર્વે કામ કર્યું નથી। મેં સરપંચ લાયક લખીને રોજકામ કરીને દઈ દીધેલું છે, મેં ને મંત્રી હતી, આખા ગામનું સર્વે કરીને દીધું છે। બરોબર છે। મારું નામ ધર્મેશભાઈ સોરઠિયા, કોટડા સાંગાણી। આ અમારા કોટડા સાંગાણી તાલુકાનું એક અયડોઈ ગામ છે, જે ખોબા જેવડું ગામ છે ને પંખીનો માળો કહેવાય એવડું એક ગામ છે। એ ગામની અંદર દિલીપભાઈ વિરડિયા કરીને જેને આજે એના જીવનનું અંતિમ પગલું ભરી લીધું છે, ને એ પગલું ભરવાનું કારણ કે આ જે કમોસમી વરસાદ પડ્યો અને એ કમોસમી વરસાદની અંદર એની ઉપજ જે ખેતીવાડીની અંદર હતી કે જેમ કે મગફળી, કપાસ, ડુંગળી આ બધું નિષ્ફળ ગયું છે, અને એની માથે જે કરજો હતો એ કરજો પૂરો થાય એમ નહોતો। કારણ કે એ દિલીપભાઈ જ્યારે 12 વર્ષના હતા ત્યારે એમના પિતાશ્રી એમને છત્રછાયા ગુમાવી હતી, અને એ ટીપીને આજે ભેગું કર્યું અને અહીંયા પહોંચ્યા। ગઈ સાલ એમની દીકરીના મેરેજ હતા, તો એ વ્યાજે લઈને એને મેરેજ કર્યા હતા, તો એ હજી દેણું ભરાણું નહોતું। આજે વખતે આ કમોસમી વરસાદને લીધે જે નવરાત્રિમાં વરસાદ પડ્યો ત્યારે જે મગફળી પાકી હતી એ ફેલ થઈ ગઈ। તે પછી બીજી મગફળી હતી એ દિવાળી ઉપર પાકી, તો દિવાળી ઉપર વરસાદ આવતા એ મગફળી પણ ફેલ થઈ ગઈ। કપાસ હતો એ કપાસ ઊભો હુકાઈ ગયો, અને જે માંડવીની ઉપજ એને લેવાની હતી એ ઉપજ લઈ ન શક્યા, એને કારણે એને આજે આ ટૂંકું પગલું ભર્યું છે। હું તો જ્યાં સુધી સરકારને કહીશ કે સરકાર આવા જો પણ નિર્ણય લે તો ખેડૂત ક્યાં સુધી આત્મહત્યા કરશે, ખેડૂત ક્યાં સુધી સાનમૂનો બેસે? આ ખરેખર સરકારને સમજવું જોઈએ કે સરકારને એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ વસ્તુ કરવાથી ખેડૂત આત્મહત્યા કરતો હોય તો આપણે સરકારે ખેડૂતની સહાય કરવી જોઈએ। ખેડૂત કોઈ ભિખારી નથી કે ભીખ માંગતો હોય, આ એની મૂંઝવણને લીધે આ પગલું ભર્યું છે। તો અમે જેથી કરીને એવું સરકારને 2 હાથ જોડીને કહીએ છીએ કે હવે તમે જરાક ખેડૂતની સામું જોવો અને ખેડૂતની વેદના સમજો।
બરોબર, હાલમાં આપણે 10 કરોડ રૂપિયા ગુજરાત સરકારે જાહેર કર્યા છે, એના માટે શું આપ કહેવાય? હું ગુજરાત સરકારને એમ કહીશ કે 10,000 કરોડનું જે એને પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અત્યારે વીઘા દીઠ 3500 રૂપિયા આવે છે. તો હું તો ખેડૂતનો દીકરો છું તો મને એટલી ખબર પડે છે કે 3500 રૂપિયામાં તો બિયારણ નથી આવતું. અને જ્યારે 900 કરોડ રૂપિયા લઈને નીરવ મોદી વયો ગયો છે, એક વ્યક્તિ 900 કરોડ લઈને વયા ગયા. 10,000 કરોડ રૂપિયામાં 56 લાખ ખેડૂતોને સહાય કરવા નીકળ્યા છે. આ ખરેખર ખેડૂતોની મજાક કરી છે. આ સરકારે કોઈ સહાય ન કરી કહેવાય.